શ્રીફળથી મળતા સંકેતો ઘણી જગ્યાએ આપણે કોઈ ભુવા જોડે ગયા હોય, તાંત્રિક જોડે ગયા હોય અને આપણને શ્રીફળ આપતો હોય ત્યારે એ એવું કહેતો હોય કે આ શ્રીફળ આપણા ઘરે લઈ જવાનું, આપણું માતાજીનું મંદિર હોય ત્યાં વધેરવાનું અથવા તો આપણા ઘરે લઈ જઈને વધેરવાનું અને એમાંથી ફૂલ નીકળે, કંકુ નીકળે અથવા તો કોઈ દોરી નીકળે. તો આવું બધું આ કહેતા હોય છે ભુવા કે તાંત્રિક. અને એ શ્રીફળ આપણે ઘરે લઈને આવીએ અને એને ફોડીએ ત્યારે એમાંથી ફૂલ, કંકુ અથવાથી દોરો અંદરથી નીકળતો હોય છે. અને ભુવો એવું પણ કહેતું હોય કે જો આવું અંદરથી નીકળે તો માની લેવું કે આ વાત સાચી છે, અથવા તો એનો કોઈ સંકેત આપતો હોય કે આવું નીકળે તો આ સંકેત તમારે સમજવાનો. અથવા તો આપણે જો માતાજીનું કોઈ દુઃખ જોવડાયું હોય તો ધીજ મૂકતો હોય કે ભાઈ આ શ્રીફળ તમે લઈ જાય ને અમુક જગ્યાએ તમે ફોડવાનું અને ત્યાં જઈને તમે ફોડો તો અંદરથી આવું નીકળે તો સમજવાનું કે આ વસ્તુ સાચી છે. પણ ખરેખર મિત્રો આ વસ્તુ સાચી છે કે નહીં એ ખૂબ જ જાણવું જરૂરી છે. કારણ કે કોઈ પણ નારિયેળ, કોઈ પણ શ્રીફળ હોય એની અંદર ક્યારે પણ ફૂલ, દોરી, કંકુ કે આવું કંઈ પણ જાતનું નીકળતું નથી. એ જે ભૂવો હોય અથવા તો તાંત્રિક હોય એને અંદર કોઈ પણ રીતે છલ કપટ કરી અને એ અંદર વસ્તુ શ્રીફળમાં નાખેલી હોય છે. અને એના પછી આપણે જ્યારે ઘરે લઈ જઈએ અને વધેરવાના છીએ તો જે વસ્તુ એની અંદર નાખેલી છે એ વસ્તુ તો બહાર નીકળવાની છે. તો આપણે આવા સંકેતની વાત નથી કરતા મિત્રો, પણ સાવધાન રહેવું આવી જગ્યાએથી. તો આગળ વાત કરીએ પહેલાં તો જય માતાજી મિત્રો, જય મા મેલડી. આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો સૌથી પહેલાં આપણે જે વાત કરીએ કે જે ભુવાઓ, જે તાંત્રિક હોય છે એ આપણને જે શ્રીફળ આપે છે અને એમાં જે સંકેતોની વાત કરી છે જે આપણે અગાઉ વાત કરી, તો આનાથી ખૂબ જ સાવધાન રહેવું. કારણ કે તમે જો આજે કોઈ ભુવા કે તાંત્રિક જોડે જાઓ છો અને એ તમને આ રીત પ્રમાણે શ્રીફળ આપી અને તમને વાત કરે છે તો ધ્યાનમાં રાખવું કે લાંબા સમયે 1 મહિનો 2 મહિનો તમે એકવાર જાઓ, બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ ત્યારે તમારા જોડેથી કોઈના કોઈ રીતે પૈસા પડાવતા હોય છે મિત્રો. તો સાવધાન રહેવું, આવા વ્યક્તિઓથી દૂર રહેવું. કારણ કે માતાજીનો જે ભુવો હોય છે, જે તાંત્રિક હોય છે, જો હૃદયથી એ પોતાની શક્તિ મતલબ જે મંત્ર સિદ્ધિ મેળવી હોય છે એનો ઉપયોગ કરી અને જો કોઈ પણ વ્યક્તિનું દુઃખ દૂર કરવા જઈ રહ્યો હોય ત્યારે એ ક્યારેય પણ પૈસાની લાલચ નથી રાખતો. આ વસ્તુ ધ્યાનમાં રાખવું અને આવા સંકેતોવાળા જોડેથી ખૂબ જ દૂર રહું. તો આગળ આપણે વાત કરીએ માતાજીના સંકેતો શ્રીફળમાંથી કેવા મળતા હોય છે. તો માતાજીના સંકેતો આપણને શ્રીફળ રૂપે મળતા હોય છે. કારણ કે માતાજી ક્યારેય કોઈને રૂબરૂ વાત કરતી નથી. એ આપણને કંઈક ના કંઈક રીતે સંકેત આપતી હોય છે. પરંતુ આ સંકેતોને આપણે સમજવા એ ખૂબ જ જરૂરી છે મિત્રો. માતાજી આજે આપણને સંકેત આપી દે પણ એનો અર્થ, એ સંકેત જો આપણે સમજી ના શકીએ તો એ કોઈ પણ કામનો નથી સંકેત, એવું આપણે કહી શકીએ છીએ. તો એની આપણે આગળ વાત કરીએ તો શ્રીફળ આપણે માતાજીમાં જ્યારે વધેરતા હોઈએ, કારણ કે શ્રીફળ એ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે. આપણે માતાજીના વધેરતા હોઈએ છીએ, ત્યાં આપણે ચડાવતા હોઈએ છીએ, ભગવાનને ચડાવતા હોઈએ છીએ. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે અને જે વિષ્ણુ એમને સંપૂર્ણ જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું એ સમયે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને શ્રીફળ અર્પણ કરેલું હતું. અને કારણ કે શ્રીફળ એ પવિત્ર માનવામાં આવતું હોય છે. બહારથી જેટલું કઠણ હોય છે અંદરથી નરમ હોય છે. આ એક ભાવ દર્શાવતો હોય છે. એ સ્વરૂપ રૂપે આપણે શ્રીફળ અર્પણ કરીએ છીએ. તો ઘણીવાર આપણા જોડે એવું થતું હોય કે શ્રીફળ ઊભું ફાટતું હોય, આપણે જે સાઈડમાંથી તિરાડ થાય ને એ ટાઈપનું ઊભું આખું શ્રીફળ ફાટતું હોય છે. તો આ માતાજીનો એક સારો અને શુભ સંકેત માનવામાં આવતો હોય છે. જો આવું આપણા સાથે થાય તો એવું સમજવું કે માતાજી આપણા પર ખૂબ જ પ્રસન્ન છે. એ સિવાય આપણે ઘણીવાર વચ્ચેથી 2 ટુકડા થતા હોય છે, એ પણ શુભ માનવામાં આવતો હોય છે. એવું નથી કે ઊભું ફાટે તો જ માતાજી આપણા પર પ્રસન્ન છે, વચ્ચેથી 2 ભાગ થતા હોય તો પણ માતાજી આપણા પર પ્રસન્ન છે, એવું જ માનવામાં આવતું હોય છે. અને એ સિવાય ઘણી વખત આપણે શ્રીફળ વધે તો અંદરથી ખરાબ નીકળતું હોય છે. મતલબ અંદરથી કારો ડાઘ થઈ ગયેલો હોય, ખરાબ નીકળતું હોય. તો આવા સમયે
આપણે ઘણીવાર જે આપણા સાથે આપણા જે વડવા આવ્યા હોય, આપણા જે ગડા આવ્યા હોય એ શું કહેતા હોય કે ભાઈ શુભ સંકેત છે આ માતાજીનો. માતાજીએ ભાઈ તારી મોનતા માની લીધી, માતાજીએ તારું શ્રીફળ કબૂલી લીધું, આ શ્રીફળને સાઈડમાં મૂકી દે, આવું પણ કહેતા હોય છે. અને ઘણી જગ્યાએ એવું કહેતા હોય છે કે ભાઈ તારી માનતામાં કંઈક ખોટ રહેલી હોય છે, જેના કારણે તારે શ્રીફળ ફરીથી કરવાનું રહેશે, આવું પણ કહેતા હોય છે. આ વસ્તુ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કહેવામાં આવતી હોય છે. એ એનું સ્થાનના આધારે કહેવામાં આવતું હોય છે. જેમ કે ઘણી જગ્યાએ ગયડા એને શુભ માનતા, ઘણી જગ્યાએ અશુભ માનતા. તો આ દરેક વસ્તુથી મિત્રો ક્યારેય બિયાવાની જરૂર નહીં, કારણ કે શ્રીફળ ખરાબ નીકળવું એ કુદરતી કારણ પણ હોઈ શકે છે. કેમ કે માની લો કે આજે હું માર્કેટમાંથી શ્રીફળ લાવી અને મેં એવી જગ્યાએ મૂકી દીધું કે જ્યાં 2-3 મહિના સુધી મારે એને જોવાનું ના થયું, તો તેનું જે વાતાવરણ હોય છે એ ભેજવાળું અથવા તો એવું કોઈ વાતાવરણ બની જાય, તો જેના કારણે શ્રીફળ ખરાબ થઈ જતું હોય. અને એ શ્રીફળ મને ખ્યાલ ના હોય ખરાબ છે, કારણ કે અંદરથી તો કોઈ નીકળવાનું છે ને જોવાનું, તો મને ખ્યાલ થોડો હોવાનો શ્રીફળ ખરાબ છે. મંદિરે જઈને શ્રીફળ વધારવાનું તો ખરાબ નહીં કરવાનું, તો માતાજી ક્યાંથી નારાજ થઈ ગયા? આ કુદરતી કારણ પણ હોઈ શકે છે. એટલે ક્યારેય પણ શ્રીફળ ખરાબ નીકળે તો ગભરાવું નહીં મિત્રો. ખાસ જો તમને એવું ડાઉટ લાગતો હોય તો બીજું શ્રીફળ લઈને માતાજીએ કરી દેવું. તો મિત્રો આ ખાસનું ધ્યાન રાખવું, ખાસ વસ્તુનું. બીજું કે મંદિરમાં આપણે શ્રીફળ લઈ જતા હોય ત્યારે વારંવાર શ્રીફળ આપણા હાથમાંથી પડી જતું હોય છે, તો આપણને એક સંકેત માનવામાં આવતો હોય છે, પણ આ એક થોડોક ખરાબ સંકેત માનવામાં આવતો હોય છે. એકવાર પડે તો આપણે સમજી શકીએ કે ભાઈ કોઈ કારણસર પડ્યો છે, પણ જો વારંવાર આવું થાય તો એક ખરાબ સંકેત માનવામાં આવતો છે, એનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. બીજું મિત્રો, અગાઉ આપણે સૌથી પહેલાં જે વાત કરી હતી કે જે તાંત્રિક ભૂવા હોય છે એમનાથી ખૂબ જ દૂર રહેવું. હા, દરેક ભૂવા એવા નથી હોતા, પણ આ જે સંકેતોની મેં તમને જે વાત કરી એ અત્યારે કલયુગમાં પોસિબલ નથી, એટલે આવા વ્યક્તિઓથી ખૂબ જ દૂર રહેવું. તો જય માતાજી મિત્રો. જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રને શેર કરી અને કોમેન્ટમાં જય માતાજી અને તમારી કુલદેવીનું નામ જરૂરથી લખજો. મળીએ મિત્રો આગળ, ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.